શું લેવો કે હા કુરકુરી લે આ કુરકુરી લેવું આ કુરકુરી લેવું પોચવાળું આ ભાઈ બમ પોચવાળો કે પટ્ટી માર પૂંજામાં ભાઈ રસ્તાઓના કારણે ભાઈ ફસવાની પેલી ટ્રક જો ખબર ના પડે એટલી પકડીને હાચવીને એને આખો ઠેલો પડી જાય તો આપણને ખબર ના પડે કે ફોન ને ઠેલો ને બધું પડી ગયું એટલે બોધેલો હતો જો એક વસ્તુ બતાવું હું એ ગોદરેજ જેટલો પાથરાઈ જો 1 2 3 4 હે વાલા માય ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગનો દિવસ આજે છે 58મો આજે મારા બેનના મેકવા જવાનું છે અને મારા ભાને દૂધ ભરવાનું છે એટલે ભાઈ આજે આપણે નીકળે છીએ ગાડી લઈને મારા બેનના ભાઈ સ્કૂલમાં જવાનું કોલેજમાં એને મોડું થયા અને મારા ભાને દૂધ ભરવા જવાનું એટલે ભાઈ આપણે ગાડી લઈને નીકળ્યા છીએ ખોલ ખુલ્લું જ છે હજુ ભાઈ નાવાનું બાકી હોય એમ ના કહેતા કે ચમ નાયા નહીં તો ભાઈ આપણે ગામમાં આવી ગયા મારા ભા જે દૂધ ભરવા માટે જોઈ લો તો ભાઈ મારા પપ્પા આજે હતા નહીં પીંપળી ગયા છે આજે બીચ છે બધાને તો જય રામા પીર જય બાબારી બધા કમેન્ટ પર જય બાબારી લખી દેજો મારા પપ્પા બીચ ભરવા ગયા છે પીંપળી અને મારી બેનને મૂકવા એટલા માટે હું વહેલા આવ્યો મારા ભાને દૂધ ભરાવાનું હતું ને મારા પપ્પા હતા નહીં એટલે કે ગાડી લઈને હું આવ્યો છું અત્યારે ભાઈ 7:27 જેવી થઈ છે તો ચાલો ભાઈ વહેલા ઘરે જઈએ અને પછી મળીએ મારે નહીં ધોઈને જલ્દી આવવું પડશે મોડું થઈ જશે તો ચાલો ભાઈ મળીએ થોડી વાર ભાઈ આપણે ઘરે આવી ગયા અને 7:36 જેવી થઈ ગઈ છે જો હજી પાણી તૈયાર ચાલો ભાઈ તો આપણે નહીં લઈએ પહેલાં નહીં પછી નીકળીએ નોકરી જવા તો ભાઈ આપણે નોકરી જવા માટે નીકળી ગયા છીએ આપણા નિકુલભાઈ ને અજયભાઈના બેના બાઇક ઉપર બેઠા છીએ અત્યારે હું જમવા બેસવાનો હતો એટલા માટે શ્વાસ લેવા માટે અહીંયા આવ્યો છું તો ભાઈ શ્વાસ લઈને પછી મળીએ તો ચાલો ભાઈ આજના દિવસમાં શું થાય છે જોતા રહેજો ચાલો મળીએ થોડા આગળ શું લેવો કે હા કુરકુરી લે આ કુરકુરી લેવું આ કુરકુરી લેવું પોચવાળું આ ભાઈ બમ પોચવાળો કે પટ્ટી માર ભાઈ આપણે નોકરીથી નીકળી ગયા છીએ ઘર તરફ જવા માટે અને છોટું 5 રૂપિયા માગતો હતો આપણે જોડે એટલે 5 રૂપિયા તો ના આપે પણ મેં 5 વાળું પડીકું લઈ આપ્યું એને પૂંજામાં ભાઈ રસ્તાઓના કારણે ભાઈ ફસવાની પેલી ટ્રક જો બધી બાજુથી ભાઈ રસ્તાઓ ગોતી નાખે જો ભાઈ અત્યારે તો આપણે નોકરીથી જઈ રહ્યા છીએ ઘરે અત્યારે વાગ્યા છીએ સાંજના 7:30 જેવા વાગે છે તો નોકરીથી ઘરે જઈ રહ્યા છીએ તો ચાલો ભાઈ ઘરે જઈને મળીએ ઘરે આવી ગયા છીએ શું બી બનાવ્યું જમવામાં કઢી રોટલી ખબર હે ડબ્બામાં ફોન કરે તો ખબર ના પડે એટલી પકડીને હાચવીને એને આખો ઠેલો પડી જાય તો આપણને ખબર ના પડે કે ફોન ને ઠેલો ને બધું પડી ગયું એટલે બોધેલો હતો
એ પેલો બાપડો હારો મારો ફોન આવ્યો તો એનો કે ડબાન ફોન ને ઠેલો ને બધું પડી ગયું. કોણ આતું લે રે? દસલો. 10 લાખ ભરી હતો. 10 લો નહીં 10 નામ 10 લો તો. દસલો તો પિંપળી થી લાયા હતા. કશું નહીં બા. સંજય સંગીત કુછ કેટલા વાગે પહોંચ્યા હતા? હાય. હા Pode só de pode ir lá. મારા પપ્પાની પિંપળી જઈને આ ભાઈ હિમલું ઊંઘી ગયું. હું જાગર ચોઈન જી. જલ્દી પેલા કાકા બોલાવી. હા તો ચાલો ભાઈ આપણે ખાઈ લઈએ, ખાઈને પછી મળીએ. કાકા જોત થઈ. હિમલા હા. કેવું મમ લાયા? મમ. મમ. મમ કોઈ લાયા નહીં. ઓય મમ કોઈ જતા ને કે. લે ખાઈ લીધું બધાય? હા. તો ભાઈ આપણે ખાઈને અત્યારે આવી ગયા છીએ ઊંઘવા. અને જો એક વસ્તુ બતાવું, હું એ ગોદડો જેટલો પાથરે જો 1 2 3 4. ભાઈ મને ને ઓઢું નામ તો ચાલે પણ એકદમ આરામથી ઊંઘું ને એવું જુઓ. કેમ કે ભાઈ આખા દાડા થાક્યા હોય અને નીંદ તો ભાઈ આરામથી જ લેવી જોઈએ, મારું એમ કહેવું. उसमें मज़ा है भाई, नींद लेने में मज़ा है. ये देखो भाई, अब बॉक्स पड़ी रही है ओम ना ओम. क्या है इसमें देखो, फोन આપણો સ્વિચ ઓફ કરીને મેકેલો. એટલે ભાઈ ખબર હોય એનાથી 50 દિવસ વ્લોગ એનાથી કન્ટિન્યુ મેં અપલોડ કરે એ ફોનથી. એટલે એ ફોનને સંભાળીને મૂક્યો. વોચ પડી રહ્યો ભાઈ. तो भाई आज ना वीडियो तो भाई આપણે કરી દઈએ એન્ડ. તો વાલા મેં પહેલાં યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા તો મારા ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખો, એક સરસ મજાની કમેન્ટ કરી નાખો, લાઈક કરી નાખો. અને આપણે ડેલી વ્લોગ બનાવીએ છીએ તો તમને ખબર જ છે. તો ચાલો ભાઈ મળીએ 59મા દિવસે. તો બાય બાય, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. તમે વોચ કર્યું, વિડીયો જોયું છેલ્લે સુધી એના માટે ખૂબ ખૂબ આભાર તમારો. તો ચાલો બાય બાય, મળીએ કાલે.